કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નહીં પરંતુ એક વિચારધારા હતા, કારણ કે તેમની પ્રેરણાઈ જીવનગાથાએ પેઢીઓને તેમની ભાષા અને ધર્મને ગર્વથી રજૂ કરવાનું અને તેમની નૈતિક ફરજો નિભાવવાનું અને સ્વરાજ પ્રાપ્ત કરવાનું શીખવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત થીમ પાર્ક શિવ સૃષ્ટિના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન સમયે આ નિવેદન આપ્યું હતું। થીમ પાર્ક લેખક અને કવિ બાલાસાહેબના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદ કરશે। છત્રપતિ શિવાજી મહારાજ તેમના કાર્યો માટે જાણીતા છે। થીમ પાર્કમાં હોલોગ્રાફી, પ્રોજેક્ટ મેપિંગ, મિનિએચર મોશન સિમ્યુલેશન, 3D 4D ટેકનોલોજી, લાઇટ એન્ડ સાઉન્ડ ટેકનોલોજીનો પણ સમાવેશ કરાયો છે। ચૂંટણી ચિહ્ન મુદ્દે ચૂંટણી પંચના આદેશને ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પડકારશે। ચૂંટણી પંચે પક્ષના બંધારણને જાણી જોઈને નબળું બતાવ્યું હોવાનો આક્ષેપ ઉદ્ધવ જૂથ દ્વારા કરવામાં આવ્યો છે। તો બીજી તરફ શિંદે જૂથે પણ સુપ્રીમમાં પોતાનો પક્ષ પહેલા સાંભળવાની અરજી કરી છે। શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું કે પક્ષનું નામ અને ચિહ્ન માટે 2000 કરોડની ડીલ કરવામાં આવી છે। આ પહેલા ઉદ્ધવ ઠાકરે પોતાના સમર્થકોને સંબોધન કરી પક્ષના ધનુષબાણના પ્રતીકની ચોરી કરી ગયેલા ચોરને પાઠ ભણાવી દેવા જણાવ્યું હતું અને આપણે ચૂંટણીઓમાં ચોરને પાઠ નહીં ભણાવી દઈએ ત્યાં સુધી જંપીને બેસીશું નહીં। ચૂંટણીની તૈયારીઓ તત્કાલ શરૂ કરી દો। कि जिस तरह से शिवसेना और शिवसेना का जो निशानी है तीर कमान वो हमसे छीन लिया है, वो न्याय नहीं है, वो सत्य नहीं है, वो एक व्यवहार और व्यापार हो गया, खरीद लिया गया और अब तक 2000 करोड़ रुपए की लेन देन उस मामले में हुई है, सिर्फ शिवसेना से चिन्ह और नाम छीनने के लिए। ये मेरा प्राथमिक अंदाज है, जिसे आप एफआईआर कहते हो, फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट, दिस इज एफआईआर, ये मेरा एफआईआर है। ये निर्णय खरीदा हुआ निर्णय। ગયા વર્ષે શિવસેનામાં વિભાજન થયા પછી ચૂંટણી પંચે તાજેતરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક સોંપ્યું હતું। આ સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ અસલી શિવસેના અને નકલી શિવસેનાના વિવાદને વિરામ મળ્યો છે। ઉદ્ધવ ઠાકરે જૂથે ઇલેક્શન કમિશનના નિર્ણય પર આક્રમક વલણ અપનાવ્યું છે, જેને શિવસેનાના નામ અને પ્રતીકની ચોરી ગણાવી છે। આ વિવાદ પર પહેલીવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું નિવેદન સામે આવ્યું છે। એકનાથ શિંદેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે શિંદેજી તમે આગળ વધો, અમે તમારી પાછળ ખડકની જેમ ઉભા રહીશું, તેમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું। શનિવારે પુણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે સત્યમેવ જયતે શબ્દ ગઈકાલે વાસ્તવિકતા બની ગયો। ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધું છે। दूध का दूध और पानी का पानी कर दिया है। कल ही सत्यमेव जयते के सूत्र को चरितार्थ किया गया है और आपकी आवाज ऐसी होगी क्या? चलेगी ऐसी आवाज? मेरे साथ दोनों हाथ उठाइए और महाराष्ट्र की सभी लोकसभा जीतने के संकल्प की मुट्ठी बींचिए। દરેક વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજના યોગદાનથી વાકેફ છે। રવિવારે તેમની 393મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મજયંતિ નિમિત્તે નાગપુરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક મહેલ વિસ્તારમાં શિવાજી મહારાજની જન્મજયંતિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। કોરોના બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી છે, જેને જોઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં ભાગ લેનાર સહભાગીઓ અને દર્શકોના ચહેરા પર છત્રપતિ શિવાજી મહારાજ માટે ગર્વની લાગણી જોઈ શકાતી હતી। हमारा उत्सव था वो कोरोना के बाद सेकेंड टाइम हो रहा है, तो और बहुत ज़्यादा धूम धड़ाके में हुआ है। इस कारण बहुत नागपुर की पब्लिक बहुत ज़्यादा यहाँ पे आई है और इसी प्रकार का प्रतिशत अगले साल भी आप लोगों को दिखने मिल सकता है। जयंती के इससे तो हम यही बताना चाहते हैं कि शिवाजी महाराज क्या थे, उन्होंने समाज के लिए क्या किया, वो सब चीज़ें हम यहाँ पे दिखा रहे हैं। और जो ढोल ताशा पथक और जो ताल धाल ये सब चीज़ें जो है और घोड़ा सवारी ये सब यहाँ पे इस माध्यम से शिवाजी जयंती के महाराज के जयंती के माध्यम से हम यहाँ पे दिखाने का प्रयत्न कर रहे हैं। साल आता हूँ यहाँ पर, लेकिन इस साल ज़्यादा ही उत्साह है। बिल्कुल ऑसम का माहौल है, खासकर यंगस्टर, बहुत मेरे डॉटर, उनके कॉलेज के बच्चे सब आए यहाँ पर ग्रुप बना के, तो बहुत ही यानी इस साल का तो मेरे को बहुत आउटस्टैंडिंग कार्यक्रम लग रहा है। ये पार्टिसिपेशन खासकर लोगों का पूरे एज ग्रुप के है यहाँ पर, देख के बहुत अच्छा लग रहा है कि ये परंपरा चली आ रही है, ये सालों साल बढ़ते जा रही है।
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો રવિવારે ત્રીજો દિવસ હતો. દિલ્હી ટેસ્ટમાં ભારતની 6 વિકેટે શાનદાર જીત થઈ. આ સાથે જ ભારત સિરીઝમાં 2-0 થી આગળ થઈ ગયું છે. બીજા દિવસે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 262 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે કાંગારૂને 1 રનની લીડ મળી હતી. ભારત તરફથી અક્ષર પટેલે 74 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી હતી અને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 263 રનમાં સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા 81 રનની ઇનિંગ રમી. આ સાથે જ પીટરે 72 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. સાથે જ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જાહેરાત કરી છે કે સરકારી યુનિવર્સિટી અને સરકારી ડિગ્રી કોલેજોમાં નિઃશુલ્ક શિક્ષણ અપાશે. સરકારી શાળાઓમાં ભણતા 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત 500 વિદ્યાર્થીઓ કે જેમણે ગ્રામીણ શાળાઓમાં કન્નડ ભાષામાં શિક્ષણ લીધું હોય અને પ્રોફેશનલ કોર્સ માટે ગવર્મેન્ટ કોટા પસંદ કરાયા હોય તેઓને પણ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત સરકારના હાયર એજ્યુકેશન માટેના 10 ધોરણો જેણે જાળવ્યા હોય તેવી યુનિવર્સિટીઓને ₹50 લાખ વધુ આપવામાં આવશે. તેમ મુખ્યમંત્રી બોમ્માઈએ જણાવ્યું હતું. રાજ્યની આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપતા બસવરાજે કહ્યું કે માન્ય અને હસન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવશે અને આમરાજ નગદમાં 450 પથારીઓ સાથેની નવી હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તાજેતરમાં જ એક્સાઇઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમણે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ નાયબ મુખ્યમંત્રીએ દિલ્હીનું બજેટ તૈયાર કરવા માટે સીબીઆઈ પાસે 1 સપ્તાહનો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે એકવાર તેઓ બજેટ તૈયાર કરી લે પછી સીબીઆઈ તેમને સમન્સ મોકલી શકે છે. તે તપાસ અધિકારીઓના દરેક સવાલનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ऑफिसर्स को रिक्वेस्ट किया है कि भाई आपकी हर पूछताछ में मैंने सहयोग किया है, मैं आगे भी करूंगा, लेकिन फिलहाल मेरा डे टू डे मैं दिन रात एक करके बजट को फाइनलाइज कर रहा हूं और किसी भी वित्त मंत्री के लिए जब बजट फाइनल हो रहा होता है तो उसको दिन रात एक करके काम करना होता है. तो मैंने उनसे यही रिक्वेस्ट किया कि बजट की एक हफ्ता 5 दिन ये फरवरी के एंड में मुझे फिर से बुला लें, मुझे कोई दिक्कत नहीं है. उसके बाद मुझे कभी भी बुला लें, मैं सारे सवालों के जवाब दूंगा. एक्साइज पॉलिसी पे मेरे पास सारे सवालों के जवाब हैं. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે લખનૌ વિધાનસભામાં લેજિસ્લેટિવ ડિજિટલ ગેલેરીનું ઉદઘાટન કર્યું હતું. ડિજિટલ ગેલેરી દ્વારા લોકોને હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાનો સમગ્ર ઇતિહાસ જાણવા મળશે. તેમજ આવનારા સમયમાં તમામ મહેમાનો આ ઇતિહાસ વાંચી અને સમજી શકશે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસનું 85મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. અધિવેશન દરમિયાન કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિની રચનામાં કયા નેતાઓને સ્થાન મળશે તેના પર રાજનીતિ પાર્ટીઓની નજર રહેશે. અધિવેશન મામલે માહિતી આપતા જયરામ રમેશે કહ્યું કે અમારું સંમેલન 24 ફેબ્રુઆરીથી રાયપુરમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં 15,000 પ્રતિનિધિઓને અલગ અલગ રાજ્યમાંથી બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન જયરામ રમેશે નીતિશ કુમારના નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત જોડો યાત્રાની કોંગ્રેસ સાથે સાથે દેશ પર પણ અસર પડી છે. તેવા સમયે નીતિશ કુમારનું જે નિવેદન સામે આવ્યું છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે વિપક્ષની એકતા અંગે પણ વાત કરીશું. અમે અમારી જવાબદારી જાણીએ છીએ. મજબૂત કોંગ્રેસ વિના વિરોધ શક્ય નથી. कि मुझे लग रहा है कि भारत जोड़ो के बाद सब लोग समझ आ गया कि हमको जो राहुल जी का जो मैसेज है, संदेश है, वो सभी जगह गया है. अभी नीतीश जी भी वही बात कर रहे हैं ना, राहुल जी भी वही कहा है कि सब हम हिंदुस्तान एक है, हम एकता चाहिए, भाईचारा चाहिए और ये नफरत के जो दुकान है वो बंद करना चाहिए. और वही कहा है नीतीश कुमार जी. हम खुश है कि राहुल जी के जो संदेश है नीतीश जी तक पहुंच गए हैं. તામિલનાડુના પચ્ચીપોલમ ગામથી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ વ્હીકલ મિશન 2023 લોન્ચ કરવામાં આવ્યું હતું. માર્ટિન ફાઉન્ડેશન અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ તિમિલિસાઈ સાઉન્દરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશની વિવિધ શાળાઓના 2000 વિદ્યાર્થીઓ દ્વારા 150 PICO ઉપગ્રહને ડિઝાઇન કરાયું હતું. આ ઉપગ્રહને પણ રોકેટ દ્વારા લોન્ચ કરાયા છે. નિવેદન મુજબ આ મિશન હેઠળ પસંદગીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિશે જાણવાની તક પૂરી પડાઈ છે. તામિલનાડુની સંસ્થા માર્ટિન ફાઉન્ડેશન પ્રોજેક્ટના 85% ભંડોળ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે પસંદ કરેલ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા સેટેલાઇટ ટેકનોલોજી વિશે માહિતી અપાઈ છે.
તેમને આ ક્ષેત્રમાં અનેક તકો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. Was going to launch one hybrid rocket and 150 pico satellites. Successfully today we launched our rocket and we saw that 150 different payloads, live data also. So rocket successfully we launched. It will be a proud moment to us because we are the first hybrid rocket at the same time. This is our first attempt. In first attempt itself successfully we launched our mission. ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિરને લઈને અસમ સરકાર અને શિવસેના વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. હવે આ અંગે અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિવાદ કરવાની જરૂર નથી. ભીમાશંકર મંદિર હજારો વર્ષોથી છે. શિવપુરાણ અનુસાર તે અસમના કામરૂપમાં છે. અમે શિવપુરાણ લખ્યું નથી. શિવસેના પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે શિવસેના ભગવાન પર રાજનીતિ કરે છે, તેથી તેમના પક્ષનું પ્રતીક ગાયબ થઈ ગયું છે. અમે શિવમાં માનીએ છીએ. સીએમ હેમંત બિસ્વાએ કહ્યું કે ભીમાશંકર જ્યોતિર્લિંગ કામરૂપ રાજ્યમાં છે, આખો અખંડ શિવ પુરાણમાં છે અને શિવ પુરાણ મુજબ ભીમાશંકર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. હરિયાણાના પંચકુલામાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાને લઈ હંગામો ચાલી રહ્યો છે. સરકારી કર્મચારીઓએ તેમની માંગણીઓને લઈને ચંદીગઢ પંચકુલા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ સ્થિતિ વધુ તંગ બની જતા પોલીસે દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો અને પોલીસ સામસામે આવી જતા પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે પાણીની તોપનો ઉપયોગ કર્યો તેમજ ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. તો બીજી તરફ કેટલાક વિરોધ કરનારાઓએ મુખ્યપ્રધાન આવાસની બહાર વિરોધ નોંધાવ્યો હતો. આવકવેરા વિભાગના સર્વે બાદ હવે બીબીસીએ દાવો કર્યો છે કે સર્વે દરમિયાન પત્રકારોને કામ કરતા અટકાવવામાં આવ્યા હતા. બ્રિટિશ મીડિયા ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે સર્વેક્ષણ માટે દિલ્હી મુંબઈ ઓફિસ પહોંચેલ આઈટી અધિકારીઓએ પણ પત્રકારો સાથે ગેરવર્તન કર્યું. બીબીસીની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલ એક લેખ અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના નિવેદનનો વિરોધાભાસ કરે છે અને કોઈ પણ ઓળખ વિના જણાવે છે. સર્વે એ રીતે હાથ ધરવામાં આવ્યો હતો. લેખમાં કહેવામાં આવ્યું કે બીબીસીના પત્રકારોને ઘણા કલાકો સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસ કર્મીઓએ પણ અનેક પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી હતી. બીબીસીએ વધુમાં જણાવ્યું કે પત્રકારોના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવી હતી, તેમના ફોનને અટકાવવામાં આવ્યા હતા અને તેમની કામ કરવાની પદ્ધતિઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં પણ હવે તાપમાન વધવા લાગ્યું છે. પર્વતીય વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઘણું વધારે નોંધાયું હતું. શિમલામાં ફેબ્રુઆરીમાં લઘુત્તમ તાપમાને છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવામાન વિભાગના અહેવાલ અનુસાર શુક્રવારે રાત્રે શિમલામાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ ફેબ્રુઆરી 2015માં 14.2 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું. તાપમાનમાં વધારાની સાથે હિમાચલના વાતાવરણમાં અચાનક ઠંડી ગુમ થઈ ગઈ હતી. હિમાચલના પડોશી રાજ્યોના મુખ્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાન શિમલાથી ઓછું રહ્યું હતું. ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 11.8, દેહરાદૂનમાં 11.1, અંબાલામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે શિમલામાં મહત્તમ તાપમાન સામાન્યથી અનેક ડિગ્રી વધુ 23.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે હવામાનના વિચારમાં હળવું પરિવર્તન જોવા મળી શકે છે. રાજ્યના વધારે ઊંચા અને ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં हड़वा बरसात की हिमवर्षा होने की शक्यता है। गिरी भी है तो बहुत कम गिरी है, हाइट में थोड़ी बहुत गिरी है, लेकिन शिमला का जो आसपास का एरिया यहाँ तो बर्फ का नाम ही नहीं था। बाकी बारिश आती है, बारिश भी नहीं हुई इस बार, तो नेचुरली दिखती बात है कि ये मौसम एकदम से गर्म हुआ है। ये बहुत सालों के बाद ऐसा तालमेल हुआ कि एकदम फरवरी महीने में शुरू में ही गर्मी हो गई। पर स्नोफॉल देखने के लिए आया था, लेकिन शिमला में अब की बार स्नोफॉल भी नहीं हुआ। फिर मेरे को नारकंडा जाना पड़ा, वहां पे जाके थोड़ा बहुत टेम्परेचर मेरे को कम मिला। लेकिन शिमला में जैसा बोला जा रहा था कि भाई फरवरी के महीने में आप घूमने के लिए अच्छा स्थान है, टेम्परेचर बहुत कम रहता है, अब की बार ऐसा मेरे को फील नहीं हुआ। 15 डिग्री टेम्परेचर, और अभी भी मैं यहाँ खड़ा हूँ तो चुभन सी फील हो रही है। यानी दिल्ली मुंबई एक्सप्रेसवेના એક તબક્કાના લોકાર્પણ બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમુક વાહનોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। આ હાઈવે પર બાઇક, સ્કૂટર, 3 વ્હીલ, મોટર વિના ચાલતા વાહનો, ટેલણોની સાથે કે તેના વિના ચાલતા ટ્રેક્ટર અને 2 વ્હીલર સહિત ધીમી ગતિના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ અંગે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હાઈ સ્પીડ પર ચાલતા વાહનોની અવરજવરની તુલનાએ ધીમી ગતિએ ચાલતા વાહનોની સુરક્ષા જોખમાઈ શકે છે। નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ એક્સપ્રેસવેને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસિત કરાયો હતો અને એક્સપ્રેસવે માટે મોટર વ્હીકલની મહત્તમ ગતિ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાકથી 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરાઈ છે।
તુર્કીની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. જોકે આંચકા પછી કોઈ મોટું નુકસાનીના સમાચાર નથી. તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને દેશમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 46,000ને વટાવી ચૂક્યો છે. કાટમાળમાંથી મૃતદેહને બહાર કાઢવા ભારત સહિત 70થી વધુ દેશો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્યમાં લાગ્યા છે. પ્રચંડ ભૂકંપને પગલે 84,000થી વધુ ઇમારતો પડી ગઈ હતી. તુર્કીમાં માત્ર 40,000થી વધુ મૃત્યુઆંક છે, જ્યારે પડોશી સિરિયામાં 5,800થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે, તો 20 લાખથી વધુ બેઘર લોકો તુર્કી અને સિરિયામાં આશ્રય સ્થાનોમાં સ્થાયી થયા છે. વિનાશક ભૂકંપથી પ્રભાવિત સિરિયાની રાજધાની દમાસ્કસમાં ગત મોડી રાત્રે ઇઝરાયેલની સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. આ હવાઈ હુમલામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. સિરિયાની સમાચાર એજન્સી પ્રમાણે સ્થાનિક સમય અનુસાર લગભગ રાત્રે 12:30 વાગે દમાસ્કસમાં ભયંકર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણી રહેણાંક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. મૃતકોમાં સૈનિકો પણ સામેલ છે, જ્યારે 15 નાગરિકો ઘાયલ થયા છે. જોકે હવાઈ હુમલા અંગે ઇઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ઇઝરાયેલ અવારનવાર હવાઈ હુમલા દ્વારા દમાસ્કસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવે છે. ગત 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ આ પહેલો હુમલો કર્યો હતો. મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં મોંઘવારીએ નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાનમાં જ્યાં 1 લીટર દૂધની કિંમત 250 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે, ત્યાં ઇસ્લામાબાદમાં લોકોના મુખ્ય ખાદ્ય પદાર્થ ચિકનની કિંમત 780 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જોકે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કબૂલાત કરી હતી કે તેમનો દેશ હવે એક રીતે નાદાર થઈ ગયો છે. પહેલેથી જ કંગાળ બલેન પાકિસ્તાનમાં આસમાને પહોંચેલી મોંઘવારીથી લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. મોંઘવારી દરના તાજેતરના આંકડા પ્રમાણે હાલમાં મોંઘવારીએ મોટો ઉછાળો માર્યો છે. પહેલેથી જ મોટી રોકડની તંગીનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં વાર્ષિક ફુગાવાનો દર આ અઠવાડિયે વધી રેકોર્ડ 38.42% થયો છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી આ સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શનિવારે ચીનના ટોચના રાજકીય નેતા વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની સેનાએ એક શંકાસ્પદ ચીની જાસૂસી બલૂનને તોડી પાડવા બાદ અમેરિકાના અને ચીનના અધિકારીઓ વચ્ચે પ્રથમ વખત આમનો સામનો હતો. આ બંને ટોચના અમેરિકા અને ચીનના રાજનયિકો વચ્ચે વાર્ષિક મ્યુનિક સુરક્ષા સંમેલનમાં સામાન્ય બેઠક થઈ હતી. મુલાકાત દરમિયાન એન્ટની બ્લિંકને વાંગ yીને અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં જાસૂસી બલૂન મોકલવાના ગેરજવાબદારીવાળું કૃત્ય ફરી ન કરવાની ચેતવણી આપી હતી. તો તે જ સમયે વાંગ yીએ કહ્યું કે બલૂનની ઘટના અંગે બિડેન વહીવટીતંત્રની ક્રિયાઓ વાહિયાત અને ઉન્માદપૂર્ણ હતી. તેમજ અમેરિકા ચીનને બદનામ કરવા આવા માધ્યમોનો ઉપયોગ કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો. તુર્કી અને સિરિયામાં આવેલ ભૂકંપમાં 45,000થી વધુ લોકો માર્યા ગયા છે, ત્યારે ભારત સહિત અનેક દેશો તુર્કીની મદદ કરી રહ્યા છે. તેમાં હવે પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. જોકે પાકિસ્તાને હલકટાઈની હદ પાર કરી દીધી હતી અને તુર્કીએ જે રાહત સામગ્રી પૂર સમયે પાકિસ્તાનને મોકલી હતી તે જ હવે પાછી તુર્કીને પકડાવી દેવામાં આવી છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર શાહિદ મંજૂરે એક ખાનગી ચેનલના પ્રોગ્રામમાં દાવો કર્યો કે પાકિસ્તાન તરફથી તુર્કી મોકલવામાં આવેલ રાહત સામગ્રી એ જ છે કે જે તુર્કીએ પાકિસ્તાનમાં પૂર આવ્યું ત્યારે મોકલી હતી. કેટલી શરમજનક વાત કહેવાય કે પાકિસ્તાને તુર્કીને તેની જ રાહત સામગ્રી પકડાવી દીધી. તુર્કીને જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે તેમાં 21 કન્ટેનર છે, જેમાં ટેન્ટ, ચાદર અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. પંજાબના ગુરદાસપુરમાં બીએસએફે એક ડ્રોન તોડી પાડ્યું હતું. તેની સાથે શંકાસ્પદ હેરોઇન પણ જપ્ત કરવામાં આવ્યું છે. શનિવારે રાત્રે આશરે 9:15 વાગે ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક ગુરદાસપુર બોર્ડર બીઓપી પર બીએસએફના જવાનોએ શંકાસ્પદ ડ્રોનની મૂવમેન્ટ જોઈ હતી. જ્યારે આ ડ્રોન ભારતીય વિસ્તારમાં દાખલ થયું તો અલર્ટ બીએસએફના જવાનોએ તેને ફાયરિંગ કરી તોડી પાડ્યું હતું. ડ્રોનવાળી જગ્યા પર જ્યારે બીએસએફના જવાનોએ તપાસ કરી તો 4 પેકેટ હેરોઇન મળી આવ્યું. મહત્વપૂર્ણ છે કે આ ડ્રોન મેડ ઇન ચાઇના હતું. તે 9 કિલો સુધી સામાન ઉપાડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં બીએસએફે પંજાબના ગુરદાસપુરમાં ભારત પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની તસ્કરો સાથે અથડામણ બાદ 20 પેકેટ હેરોઇન અને હથિયારો તથા કારતૂસનો ભંડાર જપ્ત કર્યો હતો. તો નોનસ્ટોપ નેશનલ ન્યૂઝમાં હવે જોઈએ અંદરની વાત.
બાંગ્લાદેશ વિદ્યુત વિકાસ બોર્ડ બાંગ્લાદેશ સરકારને અદાણી ગ્રુપ સાથેના વીજ ખરીદીને લગતા બહુચર્ચિત કરાર પર પુનઃવિચાર કરવાની માંગ કરી છે, જેને લઈને આ મહિનાના અંતમાં અદાણીના અધિકારીઓ બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે. શું અદાણી જૂથને મોટો ઝટકો પડશે? અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી, પણ એક પછી એક મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપ અને બાંગ્લાદેશ વચ્ચે વીજળી ખરીદીને લઈને હજુ સુધી સમાધાન થઈ શક્યું નથી. બાંગ્લાદેશ માટે આ કરાર ગળાનો ફાંસો ના બની જાય એવું જણાઈ આવતા તે હવે દરેક પગલું ફૂંકી ફૂંકીને આગળ વધવા માંગે છે. વીજળીના ભાવને મુદ્દે બાંગ્લાદેશ અને અદાણી ગ્રુપ વચ્ચે સમાધાન સધાયું નથી. અદાણીની વીજળી બાંગ્લાદેશને મોંઘી પડવાની છે. અદાણી ગ્રુપે કોલસાની કિંમત $400 પ્રતિ ટન કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ $250 છે. ઇંધણનો આ ભાવ નક્કી થયો તે સ્થિતિમાં વીજળીની વધુ કિંમત ચૂકવવી પડશે. તેથી તેને ભવિષ્યમાં વીજળીના રિટેલ ભાવ વધારવા પડશે. હાલની ડીલમાં રહેલી શરતો સ્વીકાર કરવાની સ્થિતિમાં બાંગ્લાદેશ માટે તે નુકસાનકારક રહેશે. બ્યુરો રિપોર્ટ, GSTV. બિહારમાં નીતિશ કુમારે કોંગ્રેસને ભાજપ વિરોધી મોરચામાં જોડાવા માટે ખુલ્લું નિમંત્રણ આપતા કહ્યું છે કે કોંગ્રેસ મોરચામાં જોડાવા તૈયાર થઈ જાય તો 2024માં ભાજપની 100 સીટ પણ માંડ આવશે. શું છે વિપક્ષનો ભાજપને હરાવવાનો પ્લાન? જોઈએ અહેવાલ. બિહારમાં નીતિશ કુમારના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. નીતિશે CPI-MLના મહાઅધિવેશનમાં કહ્યું કે અમે દિલ્હી ગયા અને વિપક્ષી એકતાનો સંદેશ આપ્યો છે. હવે અમે કોંગ્રેસના જવાબની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસના સલમાન ખુરશીદે સ્વીકાર્યું છે કે આ વાત સાચી છે અને નીતિશ કુમાર વિચારે છે એ કોંગ્રેસ પણ વિચારી રહી છે, પણ કોણ પહેલ કરે એ સવાલ છે. ખુરશીદે હળવા અંદાજમાં કહ્યું કે બસ વાત એટલી જ છે કે કોણ પહેલા આઈ લવ યુ બોલશે. વિશ્લેષકો નીતિનની અપીલને મહત્વની ગણી રહ્યા છે. તેમના મતે હવે નીતિશે પહેલા આઈ લવ યુ કહી જ દીધું છે, ત્યારે કોંગ્રેસે પણ તેનો હકારાત્મક પ્રતિસાદ આપવો જોઈએ. કોંગ્રેસ પોતાનો અહમ પકડી રાખશે તો પતી જશે. બ્યુરો રિપોર્ટ, GSTV. ભારત આઝાદ થયા પછી બનેલ દેશના પહેલા કાયદા મંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકરે હિન્દુ કોડ બિલ મુદ્દે થયેલ મતભેદોને કારણે 1951માં જવાહરલાલ નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું 11 ઓક્ટોબર 1951ના દિવસે મંજૂર પણ કરવામાં આવ્યું હતું, પણ આ રાજીનામાનો પત્ર રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયો છે. ક્યાં ગયો આ પત્ર? દેશના પહેલા કાયદા મંત્રી ડોક્ટર આંબેડકરના વિવાદ બાદ રાજીનામાના પત્રની નકલ મેળવવા RTI એક્ટ હેઠળ અરજી કરાઈ હતી, પણ પીએમઓ અને કેબિનેટ સેક્રેટરીએટે હાથ ઊંચા કરી લીધા છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્વીકારવામાં આવેલા ડોક્ટર આંબેડકરના રાજીનામા પત્રની પ્રમાણિત નકલ ઉપલબ્ધ નથી એવું કહીને હાથ ખંખેરી નખાયા છે. પીએમઓના જવાબ પછી સવાલ થઈ રહ્યો છે કે ડોક્ટર આંબેડકરના રાજીનામાના પત્રમાં એવું તો શું છુપાવવાનું છે કે સરકાર આ પત્ર જાહેર થવા દેવા માંગતી નથી. અરજદારે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અપીલ કરી હતી. CCIએ સ્વીકાર્યું છે કે ભારતના પ્રથમ કાયદા પ્રધાનના રાજીનામાનો પત્ર પીએમઓ કે રાષ્ટ્રપતિ સચિવાલયમાં રેકોર્ડ પર હોવો જોઈએ, પણ નકલ આપવામાં તેમને પણ નિષ્ફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કેન્દ્ર સરકારે ફગાવતા બિહાર ભાજપના નેતાઓમાં ચિંતા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ઉઠાવવા માટે નીતિશને બહુ મોટો મુદ્દો મળી ગયો છે અને તેનો નીતિશ તેજસ્વી યાદવ ભરપૂર લાભ લેશે તેવું માનવું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. ભાજપ સાથે તેમનું જોડાણ હતું ત્યારે પણ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરતા હતા. બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ તેમણે ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં ફરી ઉઠાવી હતી, પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ તો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સ્વીકારી શકાય તેમ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણને સાફ શબ્દોમાં કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં. ભાજપ હાઈકમાન્ડને લાગે છે કે નીતિશની માંગ સ્વીકારીશું તો લોકોમાં એવો મેસેજ જશે કે ભાજપ ડરી ગયું છે, તેથી નીતિશની માંગ સ્વીકારી નથી. બ્યુરો રિપોર્ટ,